શું તમે તમારા અહંકારના કાચના મહેલમાં જીવી રહ્યા છો, જેને એક નાનકડો પથ્થર પણ તોડી શકે છે? સૌથી મોટો આધ્યાત્મિક અવરોધ છે ખોટો અહંકાર. જ્યારે આપણે પોતાને શરીર, હોદ્દો, ધન કે બુદ્ધિ દ્વારા ઓળખીએ છીએ, ત્યારે તે હું માલિક છું અથવા હું કરું છું નો ભાવ જન્મે છે. શ્રીલ પ્રભુપાદે સ્પષ્ટ કર્યું છે કે આપણી વાસ્તવિક ઓળખ એ છે કે આપણે કૃષ્ણના શાશ્વત સેવક છીએ, કૃષ્ણના દાસ છીએ. જ્યાં સુધી આ ખોટો અહંકાર દૂર નહીં થાય, ત્યાં સુધી આપણે ક્યારેય સાચી શાંતિ અનુભવી શકીશું નહીં. અહંકારથી આંધળો માણસ માને છે કે હું કરું છું, પણ વાસ્તવમાં બધા જ કાર્ય પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યા છે. સાચી શક્તિ નમ્રતામાં છે. જે વ્યક્તિ પોતાને કૃષ્ણના સેવકનો સેવક માને છે, તે બધા જ અહંકારથી મુક્ત થઈ જાય છે. નમ્રતા એ ભક્તિનો પાયો છે. દરરોજ તમારી જાતને યાદ કરાવો, હું શરીર નથી, હું પદવી નથી, હું તો કૃષ્ણનો દાસ છું. જ્યારે તમે બીજાની સેવા કરો છો અને પ્રશંસાની અપેક્ષા રાખતા નથી, ત્યારે તમારો અહંકાર આપોઆપ ઓછો થવા લાગે છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદાહરી. મતલબ કે તૃણથી પણ વધારે નમ્ર બનીને જ ભક્તિમાં પ્રગતિ શક્ય છે. હરે કૃષ્ણ.